તો આપણે ભાઈ સાગરભાઈ મળી ગયા છે ખેડૂત પુત્ર જે આ ઓર્ગેનાઇઝ આખું કર્યું છે મેડમ. ખેડૂત મિત્રોને ભાઈ કઈ જવાની જરૂરત નથી. જીગરના ઇન્જેક્શન મારીને ઘરેથી નીકળવાનું સવારે વાડીએ જાય ને ત્યારે. હાલો તો આપણે પરબધામ પૂકી ગયા છીએ. आओ यार शुरू करते हैं बिना किसी डेडिकेशन के. હાલો તો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે ટાણે. જોઈ આપણે અમરેલી કૃષિ મેળામાં જવાનું છે. ખેડૂતનો અવસર આવી ગયો છે તો આજ જવાનું છે આપણે અમરેલી કૃષિ મેળામાં. હાલો જો ગાડી કાઢે છે ફતાઈભાઈ. गाड़ी स्टार्ट कर हम फर्स्ट स्टार्ट हम फर्स्ट અલે 2000 રૂપિયા દઈ જાય પેટ્રોલ પંપ. હા તો હજી લે કેમ બોલ તું 2000 જો ડીઝલ ના દીધે બોલ તું 2000 ડીઝલ ના દીધા. હા બધા ગયો. હાલો 2000 ડીઝલ. હવે અમે શરૂઆત અમારો હાલો આપણે ટાયરમાં હવા ભરવા માંડ્યા છે. ત્યાં ડીઝલ પુરાવી લીધું હતું અને હવે અહીંયા ટાયરમાં હવા ચેક કરી લે એટલે વાંધો ન આવે ને અમરેલી સુધી. ગાંઠિયા વગર આપણી હવાર તો ક્યાં થાય છે. હાલો આપણે અમરેલી પૂકી ગયા છીએ. હવે મેળો ગોતી લઈ ગયા અહીંયા બાયપાસ ચોકડીએ છે અને પૂકી ગયા સીધા આપણે લાઠી ચોકડી બાયપાસ છે ખેડૂત પુત્ર કૃષિ મેળામાં. પબ્લિક એટલું છે ને ગાડી ક્યાંય રહેવાની જગ્યા નથી મળતી. જ્યાં આવ્યા ગાડીઓ રેડી છે. જ્યાં આવ્યા ગાડીઓ પડી જોઈ લ્યો ગાડીઓ. અહીંયા કાલવી છે અમારે વહી જાય તો ક્યાંય એવું લાગે તો એક કામ કરવા એ ઉતરી જવું બધા. જોઈ લ્યો ગાડીઓ કઈ હમાતી નથી. પાર્કિંગ તો ફૂલ જ થઈ ગયું તો આજુબાજુ ફૂલ થઈ ગયું હતું બધું. હાલો આપણે પૂકી ગયા છીએ ખેડૂત પુત્ર કૃષિ મેળામાં. જોઈ લ્યો પબ્લિક જાજુ છે હમાય એમ નથી ક્યાંય. ગાડીઓ જોઈ લ્યો તમે. જોઈ લ્યો તમે ખાલી માણા જુઓ કેટલું છે ને. આ તો ગેટ જ છે. આપણે ભાઈ સાગરભાઈ મળી ગયા છે ખેડૂત પુત્ર જે આ ઓર્ગેનાઇઝ આખું કર્યું છે મેડમ. કઈ દી આપણે ખેડૂતો વિશે. ખેડૂત છે તો જગત છે. અમારી જેવા ઇન્ફ્યુઝર મિત્રો કહી રહ્યા છીએ અને અમારા બધાનું એક સપનું છે અને ખાસ કરીને અમે જે ખેડૂતો માટે કામ કરીએ છીએ એમાં પ્રદેશભાઈ આપણે હર હંમેશને માટે કહીએ છીએ કે ખેડૂતોને ચમકાવવા માટે અમારા જેવા યુવાનો ફસાવવા તૈયાર છે. આપણે કરીશું તો જ ખેડૂતને ખબર પડશે નવી ટેકનોલોજીનું બધું. 100% તમે આ ખેડૂત પુત્ર કૃષિ મેળાનો આનંદ માણો. હજી કાલે એક દી છે. કાલે એક દી વિઝિટ કરી લીધું આપણે. ખેડૂતોનું ઘોડાકું જામ્યું છે. ક્યાંય જગ્યા ખાલી નથી. કેટલા બધા ખેડૂતો ઉમટી પડ્યા છે. તો આવો પધારો અને આ કૃષિ મેળાને માણો. જય જવાન જય કિસાન. પછી આપણે આવી ગયા સીધા રજીસ્ટ્રેશન કાઉન્ટરે. તો ખેડૂત મિત્રો અટાણે ટૂંકમાં એટલી ટ્રાફિક છે ને જો એન્ટ્રી થોડીક વાર બંધ કરી દીધી છે. અંદર હમાતા નથી ડૂમમાં એટલા પબ્લિક છે અટાણે. જોઈ લો તમે. પછી રજીસ્ટ્રેશન કરાવેલ ચિઠ્ઠી આ એક બોક્સમાં નાખવાની હતી જે દર 1 કલાકે લકીર થાય અને એમાંથી એક ખેડૂતને ગમે એ એક ઇનામ મળે. પછી લઈ લીધી આપણે એન્ટ્રી ને સીધો આવી ગયા મોબાઈલ ઓટોમેશનનો સ્ટોલ. જોઈ લો અહીંયા છે આપણે બિયારણ નવીન પ્રકારના બધા. પછી આપણે જોયું એગ્રીકમનું 12 ફીટનું રોટાવેટર જમ્બો છે બાકી. પછી આવી ગયા બલદેવ વણીના સ્ટોલે આપણે. જોઈ લો અહીંયા વણી ચાલુ જ હતી. મોટર ઉપર ચાલુ હતી. દાણા પડતા હતા તુવેર. આપણે ભાઈ અમરેલી કૃષિ મેળામાં પૂકી ગયા છીએ. આપણે જો નવી પેઢી નવી બધી ખેડૂત આવી ગયા સાગરભાઈ. કઈ ગયો આપણા ખેડૂત મિત્રો વિશે કાંઈ. ખેડૂત મિત્રોને ભાઈ કઈ જવાની જરૂરત નથી. જીગરના ઇન્જેક્શન મારીને ઘરેથી નીકળવાનું સવારે વાડીએ જાય ને ત્યારે. બરોબર ને. અને આજ કરવાની છે. આની જેવી કઈ બીજી મજા છે નહીં. છોકરાને કઈ નવા ધંધા આવે છે નહીં. છોકરા કરશે તો ખેતી જ કરવાના છે. આપણે કંઈક ન કંઈ. બરાબર છે ને. બાકી ભાઈ આનંદ કરો, મોજ કરો. પછી આપણે બે ડૂમમાં મોસ્ટ ઓફ જેટલા સ્ટોલ હતા બધા સ્ટોલને વિઝિટ કરી લીધી આપણે. પછી વૈભવ એગ્રો ઇન્ડસ્ટ્રી તરફથી આપણે ગિફ્ટ આપવામાં આવ્યું હતું એક. બહુ જાજી કંપની તો 150 થી વધુ કંપનીના સ્ટોલ હતા અહીંયા. અત્યારે આપણે આવી જઈએ ન્યુઓલેન્ડના સ્ટોરે પૂકી ગયા. ટ્રેક્ટર 45 હોર્સ પાવરનું છે. આપણે લેવાનો વિચાર છે આપણે નવું 3 પછી આપણે જોયું લોડરો. જેસીબી ભૂલી જવાનું. ટ્રેક્ટરમાં લોડર ફિટ કરી દેવાનું એટલે જેસીબીનું કામ બધું ટ્રેક્ટર જ કરશે હવે. આલો ડબ્બો લેવા 3 કલાકે બહાર નીકળ્યા છીએ. બીજા ડૂમની બહાર નીકળ્યા છીએ. ચલો રામદેવનો ડબ્બો આવી ગયો છે આપણો હવે. જોઈ સિદ્ધનાથ સ્ટેશનની આપણે ટૂંકમાં સિસ્ટમ છે ને આ નીચે વહી જાય. ટ્રેક્ટર દોડવાનું સાઈડમાં વહી જાય ને ટૂંકમાં ચાલુ અહીંથી થાય. પીટીઓ સાપતી એ પાછું જોડવું હોય ટ્રેક્ટર અહીંથી જોડી લેવાનું. આ ઊંચું થઈ જાય ને ટ્રેક્ટરનો જે ઉક આવી આ બાજુ આવી જાય. હાલો તો બહાર નીકળી ગયા છે. અટાણે જમવા જાય છે. આપણે સાગરભાઈ પાસ તો આપી દીધા જમવાના. હવે જમી આવી અટાણે 1.5 થયો હે.
ખાઈ લે એટલે બહુ ગરમી બહાર નીકળીને જીરીક શાંતિ જાય બાકી તો મરી ગયા હતા અંદર તો આને બહુ ભૂખ લાગી આને આ ભૂખાવરો હે ભૂખાવરો આ ભગો ખાવું કરે 10 વાગ્યાનો રાક્ષસ છે. હાલો તો ખાઈ આવીએ અમે. પછી જમીને પાછા આવી ગયા આપણે એક રૂમમાં, કેમ કે એક સ્ટોલની વિઝિટ કરવાની હતી. આપણે કેતનભાઈ એક નવી ટૂંકમાં કંપની ચાલુ કરવાના હતા, એના માટેની હતી બધી મીટિંગ કરી. આપણે જોયું બધું શું હતું, બધી પ્રોડક્ટ વિશે જાણ્યું થોડું ઘણું, અને ટૂંક જ સમયમાં આપણે આઈડી ઉપર પણ આનો વિડીયો આવી ગયા. જોયું આપણી કંપની છે ભાગ્યલક્ષ્મી બાયોટેક. પછી આપણે ઉમાબોઈનો ડબ્બો હતો માંડવી કાઢવાનો, એની આપણે વિઝિટ કરી અને બધું ટૂંકમાં જાણ્યું એના વિશે. હાલો તો આપણે 3 વાગી ગયા છે, તો આપણે નીકળીએ. હાલો સાગરભાઈ તમે મળીએ, હવે મળીએ આપણે. અને હરમેશને માટે ખેડૂતો માટે અવારનવાર વિચારો સાથે મળતા રહીએ. સારું હાલો તો જય જવાન જય કિશન. આપણે મળીએ હવે નવા વિડીયો. હાલો ભાઈ, જો બધા નીકળી ગયા છીએ, બધો મેળો કરી લીધો પૂરો. જોઈ લે આને ધજાઈ ઓઢી લીધી બધાએ. હાલો આ બધા નીકળી ગયા, ભાગીએ પાછા. હવે પરબધામ જવું છે અટાણે. મંદિર તો આપણે એક લેવું જ પડે, એટલે પરબ જઈએ. પેલી આખો ડાયરો ભાઈ શેરડીનો રસ પીવા પૂગી ગયા છીએ. પેલી કરસીઓ આવી ગયો છે આખો. હા હા, ફૂલ મીઠો. જોઈ વાંચ આપણી શેરડી છે, અને અહીંયા શીશોડો છે, તાજે તાજો રહો છે, જોરદાર છે. પી ગયા, ખાલી કરી નાખ્યો. બાકી હવે આપણે પી જાય આપણો. એટલે આપણે મેળામાંથી આ બીકેટી ટાયર વાળા આવે છે ને, આ ભાઈને એક ડ્રોઈંગ બુક આપી, જોઈ લ્યો. કલર પૂરા રાખ્યા ભાઈ. હવે આની મોજ પડી ગઈ. બાકી મેળામાં જ આનું નામ છે લખો લખણ ખોટો. આમ બબલું આમ રાખ્યા. હા હાલો તો આપણે પરબધામ પૂગી ગયા છીએ. જોઈ લ્યો આખો ડાયરો પૂગી ગયો પરબધામ. જોઈ લ્યો સદ દેવીદાસ, અમર દેવીદાસ. હાલો અંદર દર્શન કરી આવીએ મંદિરે. એટલે તે મેળામાં હું જોયું? પછી ઇલેક્ટ્રિક વાળું ટ્રેક્ટર સવાર રમકડાનું કે હાસું? રમકડાનું ખાસું હાસું છે ઈ? એવું છે. બહુ મજા આવી. હાલો તો અટાણે આપણે પરબ બેઠા છીએ. વિડીયો આરતી થાય પછી જવાનું છે. આરતીની રાહ જોઈને બેઠા છીએ આપણે. હાલો આરતીનો ટાઈમ થઈ ગયો છે, આપણે આરતીમાં બેસી ગયા છીએ. વિડીયો લાઈનમાં બધે તો 7 વાગે આરતી ચાલુ થઈ ગઈ. આપણે જોઈ લ્યો કે હા નજારો હતો કોઈ આરતીનો અને લોકેશનનો. આ આરતી લગભગ છે ને 1 કલાક સુધી આપણે આવેલી, કેમ કે મંદિરની આજુબાજુ જેટલા નાના મોટા બધા મંદિરની ટૂંકમાં ભગવાનની મૂર્તિ છે ને, બધા મંદિરે ધૂપ દીવાબત્તી થાય, પછી આરતી થાય. ટૂંકમાં આજુબાજુમાં એટલે લગભગ છે ને 1 કલાક સુધી આવેલી. લાંબામાં લાંબી આરતી કહી શકીએ આને આપણે, પરબધામની આરતી. હાલો પ્રસાદ લઈ લીધો છે, હવે પરબથી નીકળીએ આપણે. જોઈ લો અહીં બધા ઊભા છે. હાલો ભાઈ ગાડી કાઢો. ભાઈ ગાડી ક્યાં છે ડ્રાઈવર? હાલો ભાઈ તો આપણે પરબ થિયેટર નીકળી ગયા છીએ. ફૂલ બાકાજી ગયો. અંદર બહુ ગરમી થતી એટલે બહાર નીકળવું પડ્યું. બહાર આમ ફૂલ ટાટો પવન છે, ટાટો ફૂલ. આપણે અત્યારે નીકળીએ છીએ હમણાં કલાકમાં મજેવડી. જોઈ લો. હાલો તો ભાઈ 10 વાગી ગયા છે. છેલ્લે રખડી પૂગી ગયા છીએ આપણે મજેવડી. અને જોઈ લ્યો આપણે વૈભવ થ્રેસરમાંથી આ એક ગિફ્ટ આવ્યું છે. હાલો તો આમાં જોઈ લઈએ આપણે શું ગિફ્ટમાં આવ્યું છે ને એ. હાલો તો જોઈ લઈએ શું છે આપણે. દ્વારકાધીશની છબી છે અને દ્વારકા મંદિર છે. થેન્ક યુ વૈભવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. જોઈ લ્યો. હાલો તો હવે આપણે બ્લોગ એડિટ કરી લઈએ.
તો ભૂલી જઈએ. મળીએ હાલો તો નવા વિડીયો. જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.